અંકલેશ્વરની વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ પીપી સોલંકી પ્રમુખ પદે પુનઃ વિજયી થયા હતા. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ પ્રેમચંદ્ર સોલંકી તેમજ એડવોકેટ સમીર વકાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે પૂર્વ પ્રમુખ એએસ લાલ તરીકે, સેક્રેટરી પદમાં પ્રકાશ બેસનવાલા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જબી ઉલ્લા શેખ, ખજાનચી તરીકે એચસી મહેતા અને 5 કારોબારી સભ્યો બિનહરીફ રહ્યા હતા. ચૂંટણી અધિકારી એડવોકેટ વિનોદ પરમાર અને જોઈન્ટ ચૂંટણી અધિકારી આઈએમ સઈદની દેખરેખ હેઠળ ચૂંટણીની ગાઈડલાઈનના પાલન સાથે માત્ર પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 212 મતદારો પૈકી 171 મતદાતાઓએ મતદાન કર્યું હતું, જેની મતગણતરી થતા 107 મત પીપી સોલંકીને મળ્યા હતા, જ્યારે સમીર વકાણીને 57 મત મળ્યા હતા. 25 વર્ષ સુધી અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે પ્રેમચંદભાઈ સોલંકી રહ્યા બાદ તેઓ છેલ્લા 3 વર્ષથી તેમની પેનલમાંથી પોતાની ઓફિસમાં કામ કરતા એડવોકેટ પ્રકાશ બેસનવાલાને ઉભા રાખી જીતાડી રહ્યા હતા. ચાલુ વર્ષે જાતે જ ઉમેદવારી કરતા જ્વલંત વિજય સાથે પુનઃ વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજયી થયા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દર વર્ષે દરેક બાર એસોસિએશનને ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને તે પણ 20 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે. આ વખતે અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે મેં મારી ઉમેદવારી કરેલી, એમાં 102 મતથી હું વિજય થયો છું. હવે પક્ષે સમીર વકાણી, જેની 4 ટર્મથી સતત કારગુજારી થઈ છે. મારી સાથે જે તમામ હોદ્દેદાર છે, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને બાકીના તમામ કારોબારી સભ્ય બધા બિનહરીફ જાહેર થયા છે. માત્ર પ્રમુખનું ઇલેક્શન હતું, એમાં વિજય થયો છે.